તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સફરા નદીમાં કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યાની આશંકાએ પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ચોમાસાના પ્રથમ વરસાદ બાદ નદીના વહેણમાં ઠેર ઠેર સફેદ કેમિકલ યુક્ત ફીણના થર જોવા મળતા પાણી પ્રદૂષિત બન્યાની શંકા વધુ ગાઢ બની છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ અથવા જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી વરસાદની આડમાં રાત્રિના સમયે નદીમાં છોડવામાં આવ્યું હોઈ શકે છે। પ્રદૂષિત પાણીના કારણે જળચર જીવોના અસ્તિત્વ સામે ગંભીર ખતરો ઊભો થયો છે। સમગ્ર મામલે જીપીસીબી અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પાણી આવ્યું છે તેની અંદર કોઈ કેમિકલ માફિયા દ્વારા પાણી છોડી અને સમગ્ર નદીની અંદર ગંદકી ફેલાવવામાં આવી છે। ખાસ કરીને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે નદીની અંદર ખૂબ ફીણ દેખાઈ રહ્યા છે, અતિશય દુર્ગંધની વાસ આવી રહી છે, જેને કારણે લોકોના આરોગ્ય અને લોકોની ખેતી પણ જોખમાઈ રહી છે। ની અંદર જઈ રહ્યું છે અને એ જ પાણી આસપાસના ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય છે, તો જે ખેડૂતોને પણ આવનારા સમયમાં પાણીની કારણે ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। માંગણી એવી છે કે આ બાબતે જવાબદાર તંત્ર અને જીપીસીબી દ્વારા તટસ્થ અને તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યની અંદર કોઈ પણ કેમિકલ માફિયા દ્વારા આવી પવિત્ર સપુરા નદીને પ્રદૂષિત કરવાનો પ્રયાસ ન